ભાऊ શું તો આ કાચા કેળાનું શું બનાવે છે? કાચા કેળામાંથી તો ઘણી બધી વસ્તુ બનતી હોય છે, પણ આજે આપણી પાસે ઝાઝા બધા કાચા કેળા ભેગા થઈ ગયા હતા, એટલે આપણે હવે એની બનાવવાની છે જે લાઈવ વેફર કેળાની આવે ને એ કેળાની વેફર બનાવવાની છે. પણ એ હે ને કડક નથી થતી. દુકાનવાળા જે કડક કરે ને એવી કડક આપણી ઘરે નથી થતી. એનું કારણ ચૂલો નાનો પડે? ના ના, એવું કઈ જ હોતું નથી, પણ એ લોકો છે ને પાણીની અંદર કાચા કેળાને આવી રીતે છાલ ઉખેડીને રાખે છે ને આપણે શું ભૂલ કરીએ છીએ કે આ છાલ કાઢી અને આપણે સીધી તેલમાં એને પાડીએ છીએ, પણ એ લોકો આવી રીતે છાલ ઉખેડીને આમાં સ્ટોરેજ કરે છે પહેલા, અને પાણીની અંદર એક ચપટીથી થોડીક વધારે 1 ટેબલ સ્પૂન જેટલી વસ્તુ આપણા ઘરમાં જ રહેલી છે ને એ આ પાણીની અંદર ઉમેરે છે. આ પાણીની અંદર એ વસ્તુ ઉમેરવાથી વેફર નથી તો કાળી પડતી, નથી તો એ લાલ થતી, અને આપણે ઘરે બનાવીને ત્યારે સીધી લાઈવ તેલમાં તળીને તો આપણી વેફર કેવી થઈ જાય છે? પોચી જ રહી છે. એટલે એ પોચી નથી રહેતી ને કડક અને ક્રિસ્પી કરવા માટે આ પાણીની અંદર એ લોકો એક વસ્તુ નાખતા હોય છે. જી આ વખતે નાખે છે ઈ તો કે મને આ વખતે હું ઈ લારી વાળા ભાઈ પાસેથી લાઈવ વેફર વાળા ભાઈ પાસેથી જાણીને આવી છું, પણ ઈ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. એટલે પહેલા તમને મારી વેફર કેવી લાગી, મારી વેફર રેડ નથી થતી અને ક્રિસ્પી બને છે એનું સબૂત બતાવી દઉં, પછી હું તમને એ વસ્તુ કયામાં એડ કરી છે પાણીમાં એ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ. તો હવે આપણે તેલ ગરમ કરવા એક સાઈડ મૂકી દેશું. બધા કેળાની છાલ નીકળી જાય પછી આપણે તેલને એક બાજુ આ રીતે ગરમ કરવા મૂકી દેવાનું છે, અને તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે કેળાને આવી રીતે કોઈ પણ જાળીવાળા વાસણમાં બે કેળાની જ મને એમ છે કાયરે પડશે આપણા તેલ પ્રમાણે, એટલે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું હોય ને ત્યારે આવી રીતે કેળાને બહાર કાઢી લેવાના છે. ને આપણે જો ગોળ બનાવવાની હોય વેફર તો કેળા આખા રાખવાના છે, અને ચોરસ ટુકડા કરવાના હોય લાંબા ટૂંકમાં તો આવી રીતે કેળાના 2 ભાગ કરી લેવાના છે, એટલે વેફર એક સરખી બને. પણ એ ખાસ ધ્યાન રાખવું કે થોડીક વખત પહેલા આપણે કેળાને બહાર કાઢી લેવાના છે, એટલે એમાં રહેલું પાણી છે ને એ બધું નીતરી જાય ને કેળા છે ને એ સૂકા થઈ જાય. નહીં તો તેલમાં પાણી સાથે જાશે તો એ થોડુંક તડતડાટીને તેલ ઉડશે એટલા માટે, અને તેલ ફૂલ આવી જાય ત્યારે આપણે આ કેળાને આમાં પાડવાના છે. તો જો આવી રીતે લાઈવ વેફર છે ને આમાં પાડવાની હોય, અને એ ખાસ ધ્યાન રાખવાનું કે વેફર છે ને પતલી ના થવી જોઈએ. વેફર થોડીક જાડી દળવાળી થશે ને તો જ તમારી સારી થશે, નકર છે ને વેફર ન સારી થાય. પાણીમાંથી આવી રીતે કેળું કાઢતું જવાનું છે કાચું, અને આવી રીતે આમાં તેલમાં સીધી વેફર પાડતી જવાની છે. એટલે આછી વેફર પડે તો થાય શું? આછી વેફર પડે ને તો એ ક્રિસ્પી એટલી બધી ના થઈ શકે. એવું છે, મતલબમાં દરવાળી જાડી કરવાની અને આ રીતે પાણીમાંથી કાઢતી જવાની ને પછી પાડતી જવાની, ડાયરેક્ટ પાણીમાંથી પાડતી જવાની છે ને તાજે તાજી પાડતી જવાની છે. એનું કારણ એ છે કે નહીંતર તમારી વેફર છે ને કેળું બધાને ખબર જ હોય કે બટકી જાય, કાચું કેળું હોય ને એ બટકી જતું હોય છે ને આવી સારી આખી વેફર્સ નથી પડતી એના માટે. તો ખાસ કરીને મિત્રો આખો વિડીયો જોજો, અને અમારા જેવી ક્રિસ્પી વેફર બનાવવા માટે શું નુસ્ખો છે એ ભાવિશાને ખબર છે, પણ અત્યારે નહીં, વિડીયોના એન્ડમાં કહેવાની છે. તો જો તમે જોઈ જ શકો છો લાઈવમાં કે એક પણ કેળું સીધું તમે પાણીમાંથી કાઢો ને તો બટકું નથી થતું, નહીતર છે ને કટકા થઈ જતા હોય છે કેળાના. અને એકદમ વ્હાઈટ, નો લાલ, એકદમ વ્હાઈટ, કે જે તમે દુકાનેથી લઈને ખાઓ એવી જ વેફર ઘરે પણ બનાવી શકો છો. તમારા નજરની સામે જોઈ શકો છો. વિશાલને વિશ્વાસ નહોતો એટલા માટે અમે પહેલા ઘાણવામાં તેલમાં મીઠું નહોતું નાખ્યું, અને બીજા વેફરમાં અમે મીઠું નહોતું નાખ્યું, અને વિડીયોની નજર સામે તમારા બધાની જો મીઠું નાખ્યું, વેફર એકદમ લાલ નથી થઈ. શું કામ? કે તેલ અને પાણીમાં મીઠું નાખવાથી કેળાની વેફર નહીં પણ ભજીયા પણ લાલ થતા નથી. શું કેવું ભાવ? એ મારી સિક્રેટ ટિપ્સ હતી કે ભજીયા કાચા પણ નથી રહેતા, અને ભજીયામાં થોડુંક એવું આ તેલ મૂક્યું હોય ને એમાં પહેલા ગરમ થઈ જાય ને એટલે મીઠું વેડી દેવાનું, એટલે તમારા ભજીયા કાચા પણ નહીં રહે ક્યારેય, અને એકદમ આમ ક્રિસ્પી જેવા ઉપરથી લાગશે ને અંદરથી પોલા રૂ જેવા થાય છે, અને ક્યારેય એ લાલ પણ થતા નથી. તો ચાલો આવી જાઓ ભાવુની ક્રિસ્પી વેફર ખાવા માટે. અને તમને વિડીયો કેવો લાગ્યો
જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી લો ટુ ચેનલમાં તમે મીડિયમ ગેસ નવા હો ઉપર તમે હોય તો લો ટુ મીડિયમ ટૂંકમાં તેલ ઠંડુ ગરમ હોય એવું રાખવાનું છે. બહુ ગરમ પણ નહીં કરી નાખવાનું તેલ એકદમ, અને બહુ ઠંડુ પણ નહીં. એમ થોડી થોડી વારે ગેસને ધીમો ફૂલ અને સગડી હોય તો ધીમી ફૂલ કરીને ગેસનું ટેમ્પરેચર તેલનું મેન્ટેન રાખી અને આને તળવાની છે. ફૂલ તળાઈ જાય પછી તમને બતાવું આપણી વેફર્સ. તો મિત્રો આપણી વેફર હવે તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી થઈ છે, અવાજ પણ એનો આવી રહ્યો છે અને તમે એનો કલર જોઈ લ્યો વેફરનો કે કેટલો ડિફરન્ટ છે આ બંનેમાં. તો આવી રીતે વેફર કરશો લાઈવ કેળાની તો તમારે પણ બજારે ખાવા જવાની જરૂર નહીં પડે અને તમે ઘરે સસ્તામાં સારી એવી લાઈવ કેળાની વેફર શુદ્ધ તેલમાં ખાઈ શકશો. અને જો તમે વિડીયો જોવામાં નવા હોવ તો અમારા આઈડીને ફોલો કરી લેજો, એટલે તમને આવા ને આવા વિડીયો જોવા મળી શકે સૌથી પહેલા. હવે તો વિડીયો આખો જોઈ નાખો. હવે તો કે પાણીમાં હું એડ કર્યું હતું જે બધા એનામાં ઓછું હોય એટલે કે આપણું મીઠું આમાં જો આવી રીતે પાણી લઈ લેવાનું છે ને પછી એમાં ચમચીથી 1.5 ચમચી જેટલું આપણે એમાં મીઠાને પાણીમાં એડ કરી દેવાનું છે ને મીઠાને સારી રીતે એમાં હલાવીને મિક્સ કરી દેવાનું છે. એટલે પાણી છે ને મીઠા સાથે મિક્સ થઈ જશે અને આ કેળાની અંદરથી એની ચીકાશ હશે ને એ પણ નીકળી જશે અને તમારી વેફર નહીં તો લાલ થાય કે નહીં તો એ પોચી રહે. એકદમ ક્રિસ્પી અને સફેદ વેફર બનાવવા માટે બસ આટલું નાનું એવું કામ કરવાનું હોય છે. મિત્રો તો હવે ભાવ તેની સિક્રેટ ટિપ્સ કેવા જઈ રહી છે તમે જોઈ જ લીધી કે આપણે કેળા પાણીમાં પલાળ્યા હોય ત્યારે એની અંદર મીઠું નાખવાનું છે. અને બીજી ટિપ્સ છે કે ચપટી એક તમારા તેલ અનુસાર ચપટી એક જેટલું મીઠું છે ને સીધું તમારે તેલની અંદર ઉમેરી દેવાનું છે. તેના કારણથી વેફર લાલ થશે નહીં અને તમે રિઝલ્ટ પણ